आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બાયડના વાસની આંબલિયારા એપ્રોચ રોડની બંને સાઈડે આશરે 50 વીઘા જેટલા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન। બાયડ તાલુકાના આંબલિયારાથી વાસની એપ્રોચ રોડની બંને સાઈડ અને બંને ગામના ખેડૂતોના આશરે 50 વીઘા જેટલા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે। પરિસ્થિતિ સર્જાવાનું કારણ ગામના લોકોના જણાવ્યા અનુસાર રોડ ઉપર જ્યાં પાણી ભરાયા છે ત્યાં નાળું મૂકવાનું આવ્યું નથી, તો આ બાબતને તંત્ર દ્વારા સત્વરે પાઇપલાઇન અથવા તો રોડ ઉપર નાળું બનાવી પાણીનો નિકાલ કરી સમસ્યાને હલ કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગણી છે। ગુજરાત બ્યુરો ચીફ ગોપાલભાઈ સોલંકી। આંબલિયા વાસની એપ્રોચની બંને બાજુના આંબલિયારા તથા વાસનીના ખેતરોમાં આશરે 50 વીઘાના ખેડૂતોના પાક ડૂબી જવાથી હાલ મોટું નુકસાન થઈ રહેલ છે। આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાતી હોય પાઇપલાઇન અથવા નાળા દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરવા તંત્રની પાસે અમે માગણી કરીએ છીએ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।